નમસ્કાર મુરબ્બીઓ અને મિત્રો. આ રીતે આપની સમક્ષ ઉપસ્થિત થતાં અત્યંત આનંદ થાય છે. સુંદર આયોજન બદલ રાજકોટ બાર એસોસિએશન, તમામ હોદ્દેદારો અને આપ સૌને ખૂબ અભિનંદન આપું છું. આપણો વ્યવસાય એવો છે કે સતત સાધના કરવી પડતી હોય છે. કવિ ઉમાશંકર જોશીએ ખૂબ સરસ બે પંક્તિઓ કહી કે અમે સારસ્વતો, સંવાદિતાના સાધકો. તો આપણે સૌ એવા સારસ્વતો છીએ, કારણ કે આપણી સરસ્વતીની પૂજા છે અને એના દ્વારા લક્ષ્મીને આપણે મળીએ છીએ. તો એ સંવાદિતાના સાધક તરીકે આપની સમક્ષ અહીંયા ઉપસ્થિત થઉં છું. આ એક ઉત્તમ પ્રયોગ છે. આવા સેમિનારો અવારનવાર થવા જોઈએ, કારણ કે તેથી જ આપણે વકીલાતના વ્યવસાયનો ઉત્કર્ષ કરી શકીશું ને આપણે આપણી જાતને સમાજ આગળ આપણે છીએ એના કરતાં વધારે સારી રીતે રજૂ કરી શકીશું. મને અવારનવાર જો કેટલીક કવિતાઓ આવે તો મને માફ કરજો, કારણ કે સાહિત્ય એ મારા રસનો વિષય છે. પણ મરીઝ સાહેબનું સ્મરણ થાય છે, શાયર મરીઝ. એણે આવા કાર્યક્રમો માટે ખૂબ સરસ વાત કરી કે રાધા કોઈ મળે ન મળે, ન મળે ભલે. રાધા કોઈ મળે ન મળે, ન મળે ભલે, એ આપણી ફરજ છે વેણું વગાડીએ. આપણે આ સરસ્વતીની આરાધનાની એક વેણું વગાડીએ છીએ. જોકે એનો છેલ્લો શેર મારા માટે છે કે માથે હતા તે વાળ બધા ધોળા થયા મરીઝ, ઉતરેલી એના હાથની મહેંદી લગાડીએ. પણ એ જુદો પ્રશ્ન છે. મને જ્યારે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે ખરેખર તો રાજકોટ સાથે એક જુદી રીતે નાતો છે મારો. યુવક મહોત્સવમાં, યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મારી કોલેજ તરફથી અહીંયા આવેલો. એ પછી મારા વડીલ પણ મારા ખૂબ પ્રિય કવિ રમેશ પારેખને મળવા અહીંયા આવેલા. રાજકોટ એ રમેશ પારેખનું ઘર છે, છેલ્લે ત્યાં અહીંયા હતા. અને સૌથી પ્રિય મારા કવિ શાયર અમૃત ઘાયલનું ઘર એ રાજકોટ. એટલે એક એ રીતનો નાતો હતો. અને મારા વિશે જે વાત કહેવાય નહીં અને ના કહેવાય એમાં વાંધો પણ નથી. કવિતા અને સંગીત સાથે મારી નિસ્બત રહી છે અને એની સાથે વકીલાતની નિસ્બત રહી છે. હમણાં જે રાજકોટમાં ગાંધીજીની સ્કૂલમાં, આલ્ફ્રેડ સ્કૂલમાં જે મ્યુઝિયમ થયું, એમાં સંગીત આપવાનો મને મોકો મળ્યો. એટલે એ રીતે પણ રાજકોટ સાથે નાતો છે. તો જ્યારે મને આવું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મને આપણા કવિ પ્રેમાનંદ યાદ આવ્યા, જેમનું સુદામા ચરિત ખૂબ જાણીતું કાવ્ય છે, જેમાં એક પંક્તિમાં કૃષ્ણ સુદામાને કહે છે કે પછે શામળીઓજી બોલ્યા રે તને સાંભળે રે. સુદામા કહે છે હજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. અને એમાં એક પંક્તિમાં કૃષ્ણ કહે છે કે તમ પાસે અમ વિદ્યા શીખ્યા. અહીંયા રાજકોટ પાસેથી તો મને ઘણું મળ્યું છે. તમ પાસે અમ વિદ્યા શીખ્યા તને સાંભળે રે. સુદામા એનો જવાબ આપે છે હું મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. તમે આમ કહીને મને મોટો, એટલે મને અહીં બોલાવીને મને મોટો કર્યો છે એવું મને લાગી રહ્યું છે. આ સેમિનાર એ આપણા બ્રેઇન સ્ટોર્મિંગની સેમિનાર છે. એક કેટલાક અગત્યના પ્રશ્નો ચર્ચવા છે. મેં એક એવી તૈયારી કરી છે કે કારણ કે આપણો કાર્યક્રમ ભરચક છે, એટલે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એક પછી એક સ્લાઇડ્સ ઝડપથી, આ સ્લાઇડ્સ પણ તમારી સાથે શેર કરવામાં આવશે. અને સુપ્રીમ કોર્ટના અને ગુજરાત હાઈકોર્ટના લગભગ ઓક્ટોબર 2025 સુધીના તમામ ઓર્ડર 7 રૂલ 11ના જજમેન્ટ્સ મેં આપ્યા છે. એક કમ્પાઇલેશન, એ પણ સોફ્ટ કોપી અલબત્ત લગભગ 700 પાનાની, એ આપની સાથે શેર કરવામાં આવશે. એમાં ઇસ્યુ વાઇઝ જુદા જુદા ઇસ્યુ જે અરાઇઝ થાય છે એ તમામ પ્રમાણેની એનું બાયફર્કેશન કરીને એ આખું કમ્પાઇલેશન મેં આપને માટે તૈયાર કર્યું છે. મને ચોક્કસ ખાતરી છે કે આપને કોઈને કોઈ રીતે ઉપયોગમાં આવશે. તો વાત છે ઓર્ડર 7 રૂલ 11ની. સાહેબે કહ્યું તેમ અત્યારે ખૂબ પ્રચારમાં છે
અને છેલ્લા 2-3 વર્ષમાં એક પણ GLR GLH કે ઇવન સુપ્રીમ કોર્ટના લાઈવ લો એવા એકે ઇસ્યુ નથી કે જેમાં ઓર્ડર 7 રૂલ 11ના કોઈને કોઈ ચુકાદાઓ ના હોય. એની પાછળનું એક કારણ છે, કારણ કે એમાં જે મિનિંગલેસ પ્લેન્ટ, વ્યર્થ દાવાઓ, એનો નિકાલ કરવો એક અદાલતની પણ ફરજ બને છે. અલ્ટિમેટલી 2018માં નીતિ આયોગે એક રિપોર્ટ આપ્યો, એમાં બહુ ચોંકાવનારી વાત હતી. 2025નો તો હજી જોવાનો બાકી છે, પણ 2018ના રિપોર્ટ પ્રમાણે જો પાર્લામેન્ટ એવો કાયદો કરે આજે કે જ્યાં સુધી જૂના દાવાઓ, જૂના કેસો પતશે નહીં ત્યાં સુધી કોઈ નવા દાવા સ્વીકારવામાં નહીં આવે, તો આપણે ત્યાં પેન્ડિંગ દાવાઓ એટલા બધા છે કે એને પતતા કેટલો સમય લાગશે, કોઈ અંદાજ આપી શકશે? 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ? નીતિ આયોગ કહે છે કે 324 વર્ષ લાગશે. હવે એવી વખતે આવા વ્યર્થ દાવાઓ એ જો નિકાલ થાય તો એક કાનૂની વ્યવસ્થા, એની પાઇપલાઇન, તમે તમારા ઘરમાં પ્લમ્બર પાઇપલાઇન ક્લોગ થઈ ગઈ હોય તો પ્લમ્બરને બોલાવો અને પ્લમ્બર આમ બાય લેન્સ કરે અને એમાંથી પાઇપલાઇન, ઘરની પાણીની પાઇપલાઇન ચોખ્ખી રહેવી જોઈએ, તો એવી કાનૂની પ્રક્રિયાની પણ પાઇપલાઇન ચોખ્ખી રહેવી જોઈએ, એવો એક વિચારને એને માટે આ બધા એક પ્રયાસો છે. તેમાં એક કે વ્યર્થ દાવાઓ, એને મેહુલભાઈ શાહ સાહેબે કહ્યું તેમ નિપ ઇન ધ બડ, એને તરત પકડીને એનો નિકાલ કરી નાખો. તો એને માટેના શું ધારાધોરણો છે, એને માટેની કાયદામાં શું જોગવાઈ છે, એની બધી વાત કરવી છે. અને કેટલાક અગત્યના જજમેન્ટ સાથે આપણે ઝડપથી જોઈએ, કારણ કે હજી પણ ઘણું આપને મને જ્યારે પરેશભાઈએ કહ્યું કે આ ટૉપિક પર તમારું રાખીએ છીએ ને, તો મેં કહ્યું કે આટલી બધી સંખ્યામાં બધાને હું પહોંચી શકીશ, હું કમ્યુનિકેટ કરી શકીશ, તો એ કહે કે મોટાભાગે તમારો વારો બપોરે રાજકોટમાં લંચ પછી આવશે. એટલે એમાંથી મારે ઘણું બધું સમજી લેવાનું હતું. બીજી મને ખાસ વાત કરેલી હતી કે તમે ગુજરાતીમાં બોલજો. એ ગુજરાતી તો મારી માતૃભાષા, એટલે ગમતી માતૃભાષા, અને હું કાયમ કવિ દલપતરામની પંક્તિઓ યાદ કરું છું. દલપતરામે ગુજરાતી ભાષાની વકીલાત કરી હતી. ખંડેરાવ ગાયકવાડ જ્યારે વડોદરાના રાજા હતા ત્યારે, કે ગીરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી, મુખ્ય તો મરાઠી માની દેખી દુખી દિલ છું, અરજી તો આપી દીઠી મરજી તથાપી નહીં, આવ્યો આપ આગળ ઉચ્ચરવા અપીલ છું, માડતા મુકદ્દમાને 4 જણા ચૂંથશે તો શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું, દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. તો આ રૂડી ગુજરાતી વાણીના વકીલ છીએ આપણે. તો હું નિકુંજભાઈએ બહુ મહેનત કરી છે આ સ્લાઇડ્સની ઓર્ગેનાઇઝ કરવા માટે, તો હું એમને વિનંતી કરીશ કે પહેલી સ્લાઇડ બતાવે. આ ઓર્ડર 7 રૂલ 11 એમાં 6 છે, ABCDEF. જેમ સાહેબે કહ્યું તેમ A અને D આપણે માટે સૌથી અગત્યના છે. એ where the plaintiff does not disclose a cause of action. પછી કોર્ટ ફીને લગતા 2 પ્રોવિઝન્સ છે. D સૌથી અગત્યનો છે, where the suit appears from the statement in the plaint to be barred. એટલે આપણે વધારે ચર્ચા આ ક્લોઝ A અને Dની કરીશું. એનું પહેલું વાક્ય છે કે ધ પ્લેન્ટ શેલ બી રિજેક્ટેડ ઇન ધ ફોલોઈંગ કેસીસ. એટલે તમે જોશો કે એક આજ્ઞાકારક છે. પ્લેન્ટ શેલ બી રિજેક્ટેડ, એટલે દેર ઇઝ નો અધર ઓપ્શન બટ ટુ રિજેક્ટ ધ પ્લેન્ટ. હવે આની પાછળ નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. એનો ઓબ્જેક્ટના કેટલાક જજમેન્ટ્સ છે. ડાહીબેનનું જજમેન્ટ એ અગત્યનું છે. એમાં કોર્ટે કહ્યું કે અનનેસેસરી પ્રોસિડિંગ્સ કોર્ટમાં ચાલુ ના રહી શકે. એ પહેલાં 1986માં અઝહર હુસેનના કેસમાં એવું કહ્યું હતું કે જે અલ્ટિમેટલી ડિસમિસ જ થવાના છે એની અત્યારથી ખબર હોય, એ દાવાઓ તો એબોર્ટ જ કરી દેવા જોઈએ. અને હમણાં જ
એક આવેલા ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં 2025 કે આ જ્યુડિશિયલ પ્રોસેસનો એબ્યુઝ અટકાવવા માટેની આ આખી વાત છે. 77 સુપ્રીમ કોર્ટ આપણા વિદ્વાન જસ્ટિસ કૃષ્ણ આયરનું લેન્ડમાર્ક જજમેન્ટ છે ટી અરિવંદનમ. એમાં એમણે એક એવો પ્રિન્સિપલ આપ્યો કે ક્લેવર ડ્રાફ્ટિંગ એટલે કે ચતુરાઈપૂર્વકનું ડ્રાફ્ટિંગ કે જે કોઝ ઓફ એક્શનનો ભ્રમ ઊભો કરે તો એવા એ નહીં ચાલી શકે. અને એને અનુસરીને કેટલા બધા બીજા જજમેન્ટ્સ આવ્યા છે. મેં લેટેસ્ટ એક જજમેન્ટ એક CRA નંબર 271 ઓફ 2022 હું જે કમ્પાઇલેશન શેર કરશે આપની સાથે એમાં એ જજમેન્ટ છે. અને એમાં બધા જ અગાઉના ચુકાદાઓની પણ સરસ એક સમરી જેવું છે, તો આપણને ખૂબ યુઝફુલ થશે. એના પછીની સ્લાઇડ પ્લીઝ. હવે પ્રશ્ન એ છે, 3 પ્રશ્ન છે. વેધર શું આને માટે ઓર્ડર 7 રૂલ 11 માટે પ્રતિવાદીએ અરજી કરવી જરૂરી છે? તો એમાં જવાબ નામાં મળે છે. પછીનો પ્રશ્ન છે કે કોર્ટ પોતાની મેળે આ નિર્ણય લઈ શકે સુઓ મોટું? તો એનો જવાબ હા છે. અને પ્રતિવાદીને સમન્સ ઇસ્યુ કર્યા વગર પણ શું દાવા આ ઓર્ડર 7-11 નીચે રદ કરી શકાય? તો એનો જવાબ પણ હા છે. એને લગતા 3 ચુકાદાઓ મેં આપ્યા છે. 2018, 271 અને 1977. ચાર ચુકાદાઓ એ ખૂબ અગત્યના છે. એના પછીની સ્લાઇડમાં પ્લેન્ટ કેન બી રિજેક્ટેડ એટ એની સ્ટેજ. આ એક અગત્યનો પ્રિન્સિપલ છે. જે પહેલો કેસ છે ITC લિમિટેડ વર્સિસ DRAT, એમાં એક ઇન્ટરેસ્ટિંગ ઇસ્યુ હતો કે કેસ બહુ જૂનો હતો, 1984-85નો, પણ એ પુરાવા પર હતો અને ઇસ્યુ ફ્રેમ કરવાની સ્ટેજ હતી. તો પ્રતિવાદીએ દાવો રદ કરવા અરજી કરી. વાદીએ ડિફેન્સ લીધો કે હવે તો ટ્રાયલ ચાલવા પર છે, હવે શું કામ? તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે નહીં, એટ એની સ્ટેજ મીન્સ એમાં કંઈ ઇસ્યુ ફ્રેમ થાય એટલે દાવો ચલાવવો જ પડે એવું નથી. જો દાવામાં આ A અને D પ્રમાણે ઓર્ડર 7 રૂલ 11 A અને D પ્રમાણે જો 12 હોય તો 12 રહેશે. એટલે એ દાવો રદ થવાને પાત્ર છે. એમાં સ્ટેજ અગત્યની નથી. એ પછીના સૌથી અગત્યનું કે ધારો કે દાવા અરજી ફાઇલ કરી નથી, એમાં કોઝ ઓફ એક્શન ડિસ્ક્લોઝ કરવામાં આવ્યું, કે ધારો કે દાવો લિમિટેશનનો બાર છે, ક્લિયરલી ટાઈમ બાર્ડ છે. પ્રતિવાદી રિટર્ન સ્ટેટમેન્ટ ફાઇલ કરે છે અને રિટર્ન સ્ટેટમેન્ટમાં કંઈક તકરારો લે છે. તો શું એ રિટર્ન સ્ટેટમેન્ટમાંની તકરારો ઓર્ડર 7 રૂલ 11 વખતે ધ્યાનમાં લેવી જોઈએ? તો સુપ્રીમ કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે ઓનલી ધી એવરમેન્ટ્સ ઇન ધ પ્લેન્ટ આર રેલેવન્ટ. What is stated in the written statement is not relevant for the purpose of deciding Order 7 Rule 11. Right? એના પણ જજમેન્ટ્સ મેં લખ્યા છે. હવે આ નેક્સ્ટ સ્લાઇડ. રૂલ ઇઝ મેન્ડેટરી. પ્લેન્ટ શેલ બી રિજેક્ટેડ. ઓર્ડર 7 રૂલ 11માં શબ્દ વાપરવામાં આવ્યો છે શેલ, એટલે આજ્ઞાકારી. એ તમારે પ્લેન્ટ હેઝ ટુ બી રિજેક્ટેડ. જો આમાંના કોઈ કારણો હોય તો પ્લેન્ટ હેઝ ટુ બી રિજેક્ટેડ. સો રૂલ ઇઝ મેન્ડેટરી. હવે એના પછીની સ્લાઇડમાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ સુપ્રીમ કોર્ટમાં ઊભો થયો કે કેન પ્લેન્ટ બી રિજેક્ટેડ ઇન પાર્ટ. એમાં જે છેલ્લું જજમેન્ટ છે હમણાં 2023નું જસ્ટિસ નરસિમ્હાનું, એમાં એવું હતું કે 2 પ્રોપર્ટીઝ માટે સૂટ કરવામાં આવ્યો. હવે એ પ્રોપર્ટીમાંથી પછી પ્રતિવાદીએ એક ક્લિયરલી ટાઈમ બાર્ડ એવા બધા આક્ષેપો થયા અને પ્રતિવાદીએ ઓર્ડર 7 રૂલ 11ની અરજી કરી. તો પ્રશ્ન એ થયો, નીચલી કોર્ટે એને સાંભળ્યું અને કોર્ટે કહ્યું કે ભાઈ પ્રોપર્ટી એ માટે દાવો રદ થવાને પાત્ર છે. પ્લેન્ટ હેઝ ટુ બી રિજેક્ટેડ. પ્રોપર્ટી બી પૂરતો દાવો ચાલશે. તો આમ થઈ શકે? તો સુપ્રીમ કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે પ્લેન્ટ કેનોટ બી રિજેક્ટેડ ઇન પાર્ટ. પ્લેન્ટ હેઝ ટુ બી રિજેક્ટેડ આઈધર એઝ એ હોલ ઓર નોટ એટ ઓલ.
રાઈટ. સો એ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. એના પછીની સ્લાઇડમાં એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ સવાલને એમાં એક જુદા જુદા જજમેન્ટ્સની મારે 2 મિનિટ વાત કરવી છે. કેન પ્લેન્ટ બી રિજેક્ટેડ અગેન્સ્ટ સમ ડિફેન્ડન્ટ્સ? હવે એમાં 2012નું એક જજમેન્ટ ખૂબ અગત્યનું છે, ચર્ચ ઓફ ક્રાઇસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ વર્સિસ પોનિયામમ એજ્યુકેશનલ ટ્રસ્ટ. એમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અગેન્સ્ટ સમ ડિફેન્ડન્ટ્સ ઓલ્સો, ઇફ there is no cause of action of if no cause of action is disclosed or if it is barred by any law, then plaint can be rejected against some defendant. પણ 2019માં માધવ પ્રસાદ અગરવાલ વર્સિસ એક્સિસ બેંકના કેસમાં વિધાઉટ નોટિસિંગ ધીસ ડિસિશન ઓફ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ, 2012નું ડિસિશન ધ્યાન પર નહીં લાવવામાં આવ્યું હોય કે ગમે તે કારણસર સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર થોડા ડિફેન્ડન્ટ સામે પ્લેન્ટ રિજેક્ટ ના થઈ શકે. હવે સવાલ આવ્યો કે કયું જજમેન્ટ આપણે ફોલો કરવું. બંને સરખી કો ઇક્વલ બેન્ચ, એટલે બેન્ચ સ્ટ્રેન્થ બંને જજમેન્ટની સરખી હતી. તો આ ઇસ્યુ પાછો મુંબઈ હાઈકોર્ટમાં એજિટેટ થયો. શીલારામ વિધાની એન્ડ અનધર વર્સિસ એસકે ટ્રેડિંગ કંપની. સુપ્રીમ કોર્ટમાં 2 કોન્ટ્રેરી જજમેન્ટ સુપ્રીમ કોર્ટના બોમ્બે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા. તો બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે અર્લિયર વ્યૂ વી વિલ ફોલો. એટલે એ જજમેન્ટ પણ મૂક્યું છે. બોમ્બે હાઈકોર્ટનું જજમેન્ટ પણ વાંચવા જેવું છે, 2021 SCC ઓનલાઈન બોમ્બે. અને કેમ આગલું ડિસિશન ફોલો કરવું જોઈએ અને પાછલું ના કરવું જોઈએ એના કારણો પણ એમાં ખૂબ સુંદર આપવામાં આવ્યા છે. અલબત્ત એ ઓર્ડર 7 રૂલ 11 રિલેટેડ નથી, એટલે હું એની ચર્ચા નથી કરતો. પણ કોઈ વાર આવી રીતે ઇન્ટરેસ્ટિંગ ઇશ્યુઝને માટેની નાની સેમિનાર પણ થઈ શકે કે જેમાંથી હાઉ ટુ ઇન્ટરપ્રિટ પ્રિસિડન્ટ્સ, એ એક કરવા જેવો પ્રયોગ છે. એના પછીની સ્લાઇડ છે વેધર ધ પ્રોવિઝન ઇઝ એક્ઝોસ્ટિવ. એટલે કે સવાલ એવો ઊભો થયો કે આ ઓર્ડર 7 રૂલ 11માં સૌથી પહેલી સ્લાઇડમાં કહ્યું તેમ લગભગ 6 કારણો છે પ્લેન્ટ રિજેક્ટ કરવા માટેના. શું આ કારણો સંપૂર્ણ છે? આના સિવાયનું કોઈ કારણ મળે તો કોર્ટ પ્લેન્ટ રિજેક્ટ કરી શકે? તો વે બેક ઇન 1956 હૈદરાબાદ, એ વખતે હૈદરાબાદ હાઈકોર્ટ, એનું આ જજમેન્ટ છે. એમાં એમણે કહ્યું કે આ લિસ્ટ સંપૂર્ણ નથી. આ સિવાયનું કોઈ પણ કારણ હોય તો પણ અદાલતને લાગે કે પ્લેન્ટ ક્લેવર ડ્રાફ્ટિંગ છે, મિનિંગફુલ પ્લેન્ટ નથી, તો એ બધા કારણોથી પણ કોર્ટ ઓર્ડર 7 રૂલ 11માં દર્શાવ્યા સિવાયના કારણોને આધારે પણ જો એને યોગ્ય લાગે તો એ પ્લેન્ટ રિજેક્ટ કરી શકે. અલબત્ત એવા સબળ કારણો હોવા જોઈએ. અને એ જ પ્રિન્સિપલ જસ્ટિસ કૃષ્ણા આયરે 1977માં પણ ફોલો કર્યો કે આ એક્ઝોસ્ટિવ નથી. પણ પ્રશ્ન એ થયો કે તમે જોશો કે સેક્શન 2 રૂલ 2માં ડિક્રીની વ્યાખ્યા આપવામાં આવી છે સિવિલ પ્રોસિજર કોડમાં. અને ડિક્રીની વ્યાખ્યામાં રિજેક્શન ઓફ પ્લેન્ટ ઇઝ અ ડીમ્ડ ડિક્રી. તો સવાલ એવો આવ્યો કે ઓર્ડર 7 રૂલ 11 નીચે પ્લેન્ટનું રિજેક્શન ઇઝ અ ડિક્રી. હવે પ્લેન્ટ રિજેક્ટ થાય તો એના પરથી શું થાય? તો એના પરથી ફર્સ્ટ અપીલ થાય સેક્શન 96 નીચે. પણ પ્લેન્ટ રિજેક્ટ કરતો હુકમ ના કરવામાં આવે કે પ્લેન્ટ ચાલુ રાખવામાં આવે, દાવો ચાલુ રાખવામાં આવે, તો પ્લેન્ટ રદ નથી કરવામાં આવી તો એ હુકમ પરથી શું થાય? તો એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન ઊભો થયો. તો એમ થયું કે ભાઈ એ સિવિલ રિવિઝન એપ્લિકેશન થશે. સો આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓર્ડર 7 રૂલ 11 નીચે પ્લેન્ટ રિજેક્ટ કરતો હુકમ થાય તો એ ડિક્રી છે, માટે અપીલ એની સામે થઈ શકશે. જો પ્લેન્ટ રિજેક્ટ કરો એવી અરજી રદ કરવામાં આવે પ્રતિવાદીની, એટલે કે પ્લેન્ટ અને દાવો ચાલુ રાખવામાં આવે, ઓર્ડર 7 રૂલ 11ની અરજી રદ કરવામાં આવે તો એના પરથી સિવિલ રિવિઝન એપ્લિકેશન 115 નીચે થશે. આ એક ક્લેરિટી આપણે રાખવી જોઈએ, કારણ કે એ ડિક્રી નથી, એ અરજી રદ કરતો હુકમ એ ડિક્રી નથી, માટે એના પરથી રિવિઝન થશે. પણ પ્રશ્ન એ થાય છે કે
ઓર્ડર 7 રૂલ 11માં જણાવેલા 6 કારણો સિવાયના કોઈ કારણસર જો પ્લેન્ટ રદ થાય તો એના પરથી શું થશે? એ ડિક્રી કહેવાય કે 7-11 નીચે જ રદ થઈ હોય તે જ ડિક્રી કહેવાય. તો ઘણા બધા અલગ અલગ જજમેન્ટ્સ તમને મળશે, પણ આપણા જસ્ટિસ CK ઠક્કર સાહેબનું પુસ્તક છે સિવિલ પ્રોસિજર કોડનું, એમાં એમણે એવો મત વ્યક્ત કર્યો છે કે અલ્ટિમેટલી રિજેક્શન ઓફ પ્લેન્ટ ઇઝ અ ડીમ્ડ ડિક્રી. ઓર્ડર સેક્શન 2 રૂલ 2માં એવું નથી લખ્યું કે રિજેક્શન ઓફ પ્લેન્ટ અંડર ઓર્ડર 7 ઇઝ અ ડીમ્ડ ડિક્રી 711. એટલે રિજેક્શન ઓફ પ્લેન્ટ ઇટસેલ્ફ ઇઝ અ ડિક્રી. એટલે એની સામે પણ અપીલ થઈ શકે એવું એમનો મંતવ્ય છે. એનું મેં આગળ તમને મળશે, એમાં કોટ પણ કર્યું છે આપના એના માટે. હવે કેટલાક ખાસ ઇન્સ્ટન્સીસ જે અવારનવાર ઊભા થાય છે એની વાત કરું. ઓર્ડર 7 રૂલ 11 અને લિમિટેશન સપોઝ લિમિટેશનનો બાર હોય તો 711D નીચે ઇટ ઇઝ બાર્ડ બાય એની લો. તો when the suit is clearly barred by limitation, plaint has to be rejected under order 7 rule 11D. પણ ઘણીવાર એવું થાય છે અને એવા પણ જજમેન્ટ્સ તમને મળશે કે લિમિટેશન ઇઝ અ મિક્સ્ડ ક્વેશ્ચન ઓફ લો એન્ડ ફેક્ટ્સ. હકીકત અને કાયદાનો એક ભેગો સવાલ સંયુક્ત રીતે ઉપર, તો એવા કેસમાં 711D નહીં વાપરી શકાય. એટલે તમે જો વાદી તરફે હો તો તમારે એવું બતાવવું પડશે કે આમાં કાયદા અને હકીકતના સંયુક્ત રીતે સમાયેલા પ્રશ્નો છે અને ધેરફોર પ્લેન્ટ કાન્ટ બી રિજેક્ટેડ. જો તમે પ્રતિવાદી તરફથી હશો તો તમારે એવું બતાવવું પડશે કે there is a clear bar of limitation. If it is a clear bar of limitation, then plaint has to be rejected. આમ હું કોઈ કોમેન્ટ એ રીતે કરવા નથી માગતો, પણ આપણા વ્યવસાયની એક મજા એ છે કે બંને બાજુના તમને જજમેન્ટ્સ મળે છે, બંને બાજુના સિદ્ધાંત મળે છે, અને આમ જ ચર્ચા ચાલતી રહે છે અને આમ નવા નવા સિદ્ધાંતો મળતા રહે છે. એ આપણા વ્યવસાયની એક બ્યુટી, એનું સૌંદર્ય છે. ઘણીવાર મારા મમ્મી નાગર હતા અને એમને ત્યાં ખૂબ ચર્ચાઓ થાય કે કઢીમાં કેળા નખાય કે નહીં, અને પછી 2 કલાક ચર્ચા ચાલે અને પછી કહે કે નાખવા હોય તો નખાય. તો એવું આમાં તમને ઘણું બધું મળશે આપણા કાયદામાં, બરાબર છે. એક એના પછીની સ્લાઇડ. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇસ્યુ હમણાં 2025 GLHમાં રિપોર્ટ થયેલું જજમેન્ટ છે. પટેલ કનુભાઈ વર્સિસ પટેલ શારદાબેન. એમાં 2 રિલીફ માગેલી વાદીએ. એક સ્પેસિફિક પરફોર્મન્સની જે લગભગ ઘણા સમય પછી, એટલે ક્લિયર 1983 ને સૂટ એટલે 17-18 વર્ષ પછી કરવામાં આવ્યો. એની સાથે ઇન્જંક્શનની રિલીફ પણ માગેલી, મનાઈ હુકમની. હવે સવાલ એ થયો કે ઇન્જંક્શનની રિલીફ લિમિટેશનમાં અને સ્પેસિફિક પરફોર્મન્સની રિલીફ છે ટાઈમ બાર્ડ, તો કઈ રીતે જોવું જોઈએ? તો ગુજરાત હાઈકોર્ટે સુંદર એક સિદ્ધાંત આપ્યો કે ઇફ મેઇન રિલીફ ઇઝ સ્પેસિફિક રિલીફ એન્ડ ઇન્જંક્શન ઇઝ ઓનલી એન એન્સિલરી રિલીફ, તો એ સંજોગોમાં મેઇન રિલીફ જ જોવાય અને આખો સૂટ રદ થવાને પાત્ર છે. આના પરથી સુપ્રીમ કોર્ટમાં ગયા છે કે નહીં હજી ચકાસવાનું બાકી છે, પણ આ એક સિદ્ધાંત તરીકે એક ઇન્ટરેસ્ટિંગ ઇસ્યુ તરીકે આપણા વકીલોને માટે એક ઇન્ટરેસ્ટિંગ ઇસ્યુ કે પ્રાઇમરી રિલીફ ઓફ સ્પેસિફિક પરફોર્મન્સ ઇઝ બાર્ડ બાય લિમિટેશન, ધેરફોર એન્સિલરી રિલીફ ઇફ ઇટ ઇઝ નોટ બાર્ડ ઇઝ નોટ ટુ બી સીન. દેટ ઇઝ વોટ ધ ગુજરાત હાઈકોર્ટ હેઝ હેલ્ડ. એના પછી આ એક બીજો ઇન્ટરેસ્ટિંગ ઇસ્યુ છે ઓર્ડર 7 રૂલ 11 અને રેસ જુડિકેટા. તમે જાણો છો પૂર્વ નિર્ણય બાદ સેમ પાર્ટીઝ વચ્ચે સેમ ઇસ્યુઝ, સેમ રિલીફ, દાવો થઈ ગયો, પતી ગયો અને પછી ફરીથી દાવો થયો. તો ફરીથી જે નવો દાવો થાય એમાં પ્રતિવાદી કહે કે આ તો રેસ જુડિકેટાનો બાર છે, સેક્શન 11 ઓફ સિવિલ પ્રોસિજર કોડ. રેસ જુડિકેટા અને માટે બાર્ડ અંડર લો 711D. તો એના 3 જજમેન્ટ્સ છે.
કે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે આ રેસ જુડિકેટા છે કે નહીં તે પોતે પ્લીડિંગ્સ, ઇશ્યુઝ અને ડિસિશન ઇન પ્રીવિયસ સૂટ આ બધું જોવું પડે અને ઓનલી પ્લેન્ટના એવરમેન્ટ્સ જોવાના છે. રિટર્ન સ્ટેટમેન્ટમાં શું લખ્યું છે તે અત્યારે ગૌણ છે. તો એ સંજોગોમાં પ્લી ઓફ રેસ જુડિકેટા ઇઝ બિયોન્ડ ધ સ્કોપ ઓફ ઓર્ડર 7 રૂલ 11D. આવું 2021માં કહ્યું, 2025માં પણ કહ્યું અને એને ફોલો કરીને 2025 GLHમાં પણ એ પ્રિન્સિપલ આપવામાં આવ્યો કે પ્લી ઓફ રેસ જુડિકેટા ઇઝ બિયોન્ડ ધ સ્કોપ ઓફ ઓર્ડર 7 રૂલ 11. કારણ કે આ બધામાં પ્રતિવાદી જવાબમાં શું કહે છે તે અગત્યનું નથી. પ્લેન્ટ વાંચીને તમે શું નક્કી કરો છો? એનો કોઈ બાર છે? પ્લેન્ટમાં એવું લાગે છે કે સૂટ ઇઝ બાર્ડ બાય એની લો, ઓનલી ધેન. બીજો એક ઇન્ટરેસ્ટિંગ હજી હમણાં 29મી કે 27મી ઓક્ટોબરનું જજમેન્ટ છે, ઓર્ડર 7 રૂલ 11 એન્ડ ઓર્ડર 2 રૂલ 2. મેહુલભાઈએ વાત કરી ઓર્ડર 2 રૂલ 10 કે ભાઈ એક જ દાવામાં બધી રિલીફ તમે માગી લો. ઓર્ડર 2 રૂલ 2ની લીવ માગ્યા વગર બીજો દાવો કર્યો તો ઓર્ડર 2 રૂલ 2નો બાર એ બાર 711Dમાં આવી શકે. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાં એ ઓર્ડર 2 રૂલ 2નો પણ આમાં જોવાશે નહીં, કારણ કે તો પ્રતિવાદી ડિફેન્સ લે ત્યારે ખબર પડે, એટલે એ હમણાં નહીં જોવાય. અવારનવાર ઉપસ્થિત થતો હવે પછીનો જે પ્રશ્ન છે એ નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ઓર્ડર 7 રૂલ 11 એન્ડ કમર્શિયલ કોર્ટ્સ એક્ટ 2015 પ્રી ઇન્સ્ટિટ્યુશન મીડિયેશન. હવે તમે જાણો છો કે સેક્શન 12A પ્રમાણે પ્રી ઇન્સ્ટિટ્યુશન મીડિયેશન વર્લ્ડ ઓવર, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધે એવું છે કે દાવો કોર્ટમાં આવે એ પહેલાં જ એનું પ્રી ઇન્સ્ટિટ્યુશન મીડિયેશન, જેથી દાવામાં એન્ટ્રી પર જ એક બાર આવી જાય. જો મીડિયેશન સક્સેસફુલ જાય તો દાવો થવાનો પ્રશ્ન નથી. તો એ પ્રી ઇન્સ્ટિટ્યુશન મીડિયેશન, ધારો કે પ્રી ઇન્સ્ટિટ્યુશન મીડિયેશનની જોગવાઈ છે સેક્શન 12A(1) ઓફ કમર્શિયલ કોર્ટ્સ એક્ટ, એ ફોલો કર્યા વગર તમે દાવો કરી દો તો ઇઝ ઇટ અ સૂટ બાર્ડ અંડર એની લો? ઇઝ ઇટ અ સૂટ બાર્ડ અંડર સેક્શન 12A ઓફ કમર્શિયલ કોર્ટ્સ એક્ટ? and therefore plaint is the plaint liable to be rejected under 711D? તો પાટીલ ઓટોમેશનનો બહુ જાણીતો કેસ છે. એમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોમ્પ્લાયન્સ ઓફ 12A ઇઝ મેન્ડેટરી. એ તો તમારે અનુસરવું જ પડે, એ વિના દાવો થયો હોય તો ના ચાલે. સવાલ એવો આવ્યો પછી કે ઘણીવાર તમારે દાવો કરવો પડે છે, અર્જન્સી હોય, અર્જન્ટ રિલીફ માગવાની હોય, ટેમ્પરરી ઇન્જંક્શનની અર્જન્ટ રિલીફ, અને તમે મીડિયેશન ના કર્યું હોય પણ તમે જો તરત દાવો કરીને દાદ નહીં મેળવો તો દાવો ઇન્ફ્રક્ચ્યુઅસ થઈ જાય એવી શક્યતા હોય. તો એવી વખતે શું કરવાનું? તો સુપ્રીમ કોર્ટે 2024માં યામિની મનોહરના કેસમાં એવું કહ્યું કે ભાઈ પ્રેયર ફોર અર્જન્ટ રિલીફ શુડ નોટ બી અ ડિસગાઇઝ ઓર માસ્ક ટુ રીગલ આઉટ એન્ડ ગેટ ઓવર 12A. ખરેખર અર્જન્સી છે કે નહીં એ કોર્ટે તપાસવું પડશે. ખરેખર અર્જન્ટ રિલીફ લેવાની જરૂરિયાત છે કે નહીં એ કોર્ટે ચકાસવું પડશે, એવું સુપ્રીમ કોર્ટે કહ્યું. એટલે પાટીલ ઓટોમેશનમાં કહ્યું કે મેન્ડેટરી 12A, યામિની મનોહરમાં કહ્યું કે અર્જન્સી છે કે નહીં તે તપાસો. એ પછી ધનબાદ ફ્યુઅલમાં એની કસોટી આપી કે હાઉ ટુ જજ વેધર ધ પ્રેયર ફોર અર્જન્ટ રિલીફ ઇઝ ટુ બી અલાઉડ ઓર નોટ. તો એક્ઝામિનેશન ઓફ નેચર એન્ડ સબ્જેક્ટ મેટર ઓફ સૂટ, કોઝ ઓફ એક્શન અને પ્રેયર ફોર અર્જન્ટ રિલીફ વોઝ કોન્ટેમ્પલેબલ ઓર નોટ. એટલે કોર્ટ શું નક્કી કરશે? કોર્ટને લાગે છે કે ભાઈ આમાં અર્જન્ટ રિલીફ ખરેખર છે, ઇન કોન્ટેમ્પલેશન ઓફ ધ કોર્ટ, એ પ્રમાણે ધનબાદ ફ્યુઅલમાં ઇન્ટરપ્રિટ કર્યું. અને આ જ્યારે ખાસ કરીને જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના લિટિગેશનમાં હશે એને માટે અગત્યનું જજમેન્ટ એ નોવેન્કો બિલ્ડિંગનું હમણાં 27 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે આપ્યું કે જ્યારે ઇન્ફ્રિંજમેન્ટ ઓફ IPR
infringement of intellectual property right is continuing, then urgency is inherent. અર્જન્સી એમાં સમાયેલી છે એની અંદર એવું આપણે ગણવું જોઈએ, અને એ વખતે 12 એનું કોમ્પ્લાય કરવાની જરૂર નથી. એટલે 4 અગત્યના જજમેન્ટ 12 એના છે. હવે કમર્શિયલ કોર્ટનું લિટિગેશન ખૂબ છે. તો પાર્ટિલ ઓટોમેશન, જેમાં કહ્યું કે કોમ્પ્લાયન્સ ઇઝ મેન્ડેટરી. યામિની મનોહર, એમાં કહ્યું કે અર્જન્ટ રિલીફ શુડ નોટ બી એ ડિસ્ગાઇઝ ટુ રીગલ આઉટ 12A. ધનબાદ ફ્યુઅલ, એમાં કહે છે કે તમે અર્જન્સી કોન્ટેમ્પલેશનમાં હતી કે નહીં એ તપાસો. અને નોવેન્કોમાં કહે છે કે આઈપીઆરના કેસમાં, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના કેસમાં, જ્યારે કન્ટિન્યુઇંગ ઇન્ફ્રિંજમેન્ટ હોય, સતત ભંગ થતો હોય, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, તો ઇન્ફ્રિંજમેન્ટને એ કન્ટિન્યુઇંગ છે, એવરી ડે નુકસાન ચાલુ રહે છે, અને માટે અર્જન્સી ઇઝ ઇનહેરન્ટ. અર્જન્સી એમાં સમાયેલી છે. આપણે ત્યાં અવારનવાર, નેક્સ્ટ સ્લાઇડ, અવારનવાર આ ઇસ્યુ આવે છે કે ન્યૂ ટેન્યોર લેન્ડ એનો એગ્રીમેન્ટ ટુ સેલ થયો હોય, નવી શરતનો, તો ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડ સીલિંગ એક્ટ સેક્શન 43 પ્રમાણે એ એગ્રીમેન્ટ ન ચાલી શકે. તો ગુજરાત હાઈકોર્ટે આટલા કેસીસમાં હોલ્ડ કર્યું છે કે આવા કેસમાં ઇટ ઇઝ અ સૂટ ફોર સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ એન એગ્રીમેન્ટ ટુ સેલ ઓફ અ ન્યૂ ટેન્યોર લેન્ડ વિલ બી હિટ બાય સેક્શન 43 એન્ડ ધેરફોર બાર્ડ બાય 711D. બરાબર, એ એમાં કવર થઈ જશે. આ 4 અગત્યના જજમેન્ટ્સ છે. એ પછી ઓર્ડર 7 રૂલ 11 એન્ડ સિક્યોરિટાઇઝેશન એક્ટ. આ ઘણી બધી વાર તમે બોરોવરના લોયર હો તો એક સ્ટેન્ડ હોય છે, બેંકના લોયર હોય તો એક સ્ટેન્ડ હોય છે. જો સિક્યોરિટાઇઝેશનની નોટિસ આપવામાં આવે બેંક તરફથી બોરોવરને, અને બોરોવર દાવો કરે બેંક ઉપર, તો એ દાવો બાર કહેવાય કે નહીં, 711D. તો સુપ્રીમ કોર્ટનું આ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું જજમેન્ટ છે, જેમાં કહ્યું કે ભાઈ સિવિલ કોર્ટ્સ જ્યુરિસ્ડિક્શન ઇઝ આઉટસ્ટેડ એન્ડ ધેરફોર ઇટ ઇઝ અ prohibition against, so it's the plaint of the borrower is liable to be rejected because he can go to DRT under section 17 of Securitization Act, right? અગાઉ વાત થઈ, નેક્સ્ટ પ્લીઝ, વેક્સેશિયસ પ્લેન્ટ. એ આ 1977માં 2 સુપ્રીમ કોર્ટે આ વેક્સેશિયસ એટલે ખાલી કરવા ખાતર અને હેરાન કરવાના ઈરાદાથી પેરા 5 થી 7માં જસ્ટિસ કૃષ્ણા અય્યરની લેંગ્વેજ, આપણી લેંગ્વેજ વાંચીને પણ આનંદ થાય એવું આ જજમેન્ટ છે કે કયા સંજોગોમાં કોર્ટની ફરજ શું છે કે મિનિંગફુલ રીડિંગ ઓફ ધ પ્લેન્ટ. પ્લેન્ટ તમે એકલું ઉપર છલ્લી રીતે નહીં પણ મિનિંગફુલી વાંચો. અને જો ક્લેવર ડ્રાફ્ટિંગ એમાં લાગતું હોય તો ઇગ્નોર ધેટ એન્ડ નીપ ધ સૂટ ઇન ધ બડ. ત્યાં એ વેક્સેશિયસ પ્લેન્ટના કારણસર. એના પછીના કેસમાં પછીની સ્લાઇડ છે એ ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી છે. ઓર્ડર રિજેક્ટિંગ પ્લેન્ટ, એની સામે તમે શું કરી શકો. પણ ઇન્ટરેસ્ટિંગ સવાલ એવો આવ્યો હમણાં જસ્ટિસ નાગરત્નાનું 2025નું જજમેન્ટ છે કે પ્લેન્ટ રિજેક્ટ થઈ એની સામે થઈ શકશે ફર્સ્ટ અપીલ, સેક્શન 96. ધારો કે તમે પ્લેન્ટ ફાઇલ કરી ત્યારે ટેમ્પરરી ઇન્જંક્શન માગેલું અને ટેમ્પરરી ઇન્જંક્શન આપવામાં આવેલું હતું, એડ ઇન્ટરીમ ઇન્જંક્શન. હવે પ્લેન્ટ તો રિજેક્ટ થઈ એટલે એની સાથે ઇન્ટરીમ ઇન્જંક્શન પૂરું થયું. તમે એની સામે અપીલ કરી અગેન્સ્ટ ધ ઓર્ડર રિજેક્ટિંગ ધ પ્લેન્ટ, યુ પ્રિફર્ડ એન અપીલ. ઇન્જંક્શન ઇઝ નોટ ધેર, ટેમ્પરરી ઇન્જંક્શન. શું એ અપીલમાં તમે ટેમ્પરરી ઇન્જંક્શન માગી શકો? તો જસ્ટિસ નાગરત્નનું આ જજમેન્ટ છે કે પ્લેન્ટ છે જ નહીં હવે. વેન ધેર ઇઝ નો પ્લેન્ટ then in appeal you can't get injunction. Very important, interesting judgment. બાકી અને જસ્ટિસ જોય માલ્ય બાગચીનું એના પછીનું જજમેન્ટ છે
ઘણા એવું કરે છે કે પ્લેન્ટ રિજેક્ટ કરતા ઓર્ડર સામે ફર્સ્ટ અપીલ થાય, આપણે જોયું સેક્શન 96, બિકોઝ ઇટ ઇઝ અ ડીમ્ડ ડિક્રી. હવે એની સામે એ લોકો 227ની પિટિશન કરે, આર્ટિકલ 227ની. શું એ 227ની પિટિશન, એટલે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની છે, એવી પિટિશન થઈ શકે? તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ ના, ધીસ ઇઝ નોટ અ પ્રોપર રેમેડી. When you have appeal, alternative remedy of filing appeal, if it is available, don't go under 227, right? Next slide, please. Remedy against order refusing to reject the plaint, may કહ્યું them revision, because it is a case decided. If plaint would have been rejected, if plaint was rejected, the whole suit would have come to an end, and therefore order refusing to reject plaint is not appealable but revisable under section 115. Then last 2 points, procedure on rejection of plaint. હવે પ્લેન્ટ રિજેક્ટ કરો તો કોર્ટે શું કરવાનું? તો 712 પ્રમાણે કોર્ટે એનો ઓર્ડર કરવો પડે અને એના કારણો આપવા પડે. અને છેલ્લે, કેન ધ ફ્રેશ પ્લેન્ટ બી પ્રેઝન્ટેડ ઓન ધ સેમ કોઝ ઓફ એક્શન, એની જોગવાઈ ઓર્ડર 7 રૂલ 13માં છે. તો આ બ્રોડ, બહુ જ ઝડપથી સમયના અભાવને કારણે 7/11ની આપણે વાત કરી, આખી પ્રોસેસ, એના જુદા જુદા પાસાઓ, જુદા જુદા જજમેન્ટ્સ. મને ખાતરી છે કે જજમેન્ટ્સ આપની સાથે શેર કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ જ્યારે 7/11નો ઉપયોગ વધી ગયો છે ત્યારે એ ખૂબ કામમાં આવશે. હું જ્યારે અમેરિકામાં, નેક્સ્ટ છેલ્લી સ્લાઇડ પ્લીઝ, અમેરિકામાં હું ભણતો હતો માસ્ટર્સ ઓફ લોનું, ત્યારે અમને આ એક સેન્ટન્સ કહેતા હતા, બિફોર આઈ કેમ હિયર I was confused about this subject. Having listened to your lecture, I am still confused, but on a higher level. આપણું કન્ફ્યુઝન વધારે, આ ધંધો જ એવો છે કે કન્ફ્યુઝન વધે તો એમાં બ્રેઇન સ્ટોર્મિંગ થાય ને એનાથી કંઈ વધારે સારું મળે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, મને શાંતિથી સાંભળ્યો ત્યારે. મારે ખાસ છેલ્લે આવી સેમિનાર, આવી વર્કશોપ એ કેમ અગત્યના છે, આ કંઈ ખાલી કરવા ખાતર નથી કર્યું, આ કંઈ શોબાજી નથી. તો 1975માં જ્યારે ઇમરજન્સી લાદવામાં આવી ત્યારે એક બહુ રેડિકલ હિન્દી કવિ દુષ્યંત કુમાર થઈ ગયા. તેણે એક રિબેલ, એણે એક શેરમાં કહ્યું કે સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં. આ બધું ખાલી કરવા ખાતર નથી. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. આપણે આ સુરત બદલવાની. આપણો ખૂબ ખૂબ આભાર.